જય જવાન જય કિસાન અને જય રામાપીર. તમે જોઈ શકો છો આપણે પાણી વાળી નાખ્યું છે ખેતરમાં એરંડા પાવા. આપણે જૂની સિસ્ટમ કંડિયા વખતે નળમાંથી પાણી આવે છે, તમે જોઈ શકો છો. અને આપણે પાણી હવે ટાળિયામાં વાળી નાખ્યું છે અને નેકમાં પાણી જઈ રહ્યું છે અને પાવાનું ચાલુ છે કામકાજ. એરંડા પાવાનું ચાલુ છે. તો મિત્રો ફાઇનલી આપણે ખેતરમાં પાણી વાળવા આવી ગયા છીએ. તમે જોઈ શકો છો મારી નવી યુટ્યુબ ચેનલમાં. અને ફાઇનલી આપણે આવી ગયા છીએ ખેતરમાં પાણી વાળવા અને એરંડા પાવા આવી ગયા છીએ. તમે જોઈ શકો છો અમારા બ્લોગમાં. અને વિડીયો કેવો લાગે કોમેન્ટ કરજો. અને તમે જોઈ શકો છો કે ખેતીવાડીમાં કેટલી મહેનત કરવી પડે, એરંડા પાવા પડે, વાળવા પડે. અને તમે જોઈ શકો છો પાણી વાળવું પડે, રાતનું વાળવું પડે, દિવસે વાળવું પડે. અને અમારી જો મિત્રો આપણે ખેતરમાં નેકમાં કેવું પાણી જઈ રહ્યું છે અને આપણે સરસ મજાના એરંડા છે. અને ખાસ મિત્રોની કોમેન્ટ આવશે કે ભાઈ આ એરંડાનું બિયારણ કેવું છે. આ એરંડાનું બિયારણ છે મિત્રો કનાતના એરંડા છે. કનાતના એરંડા 7 નંબર અને સરસ માલ્યો છે. તમે જોઈ શકો છો માલ્યો બહુ બધી આવે છે. એ સારો પાક છે અને સારા એરંડા છે. અને તમે જોઈ શકો છો આપણે આ પાવડો છે. હવે પાવડો લઈને આપણે કેના નાકા પાડવાના છે. અને આપણે એરંડામાં પાણી ચાલુ છે. આ જુઓ સરસ મજાની માલ છે. ફાઇનલી મિત્રો બહુ સરસ મજાની માલ છે. અને આપણે તમે જોઈ શકો છો આપણે ખેતરમાં પાણી એરંડા પાવાનું ચાલુ છે. ઓગળમાં પાણી ચાલુ છે. તમે જોઈ શકો છો એરંડા પાવાનું ચાલુ છે. અને આ જોઈ શકો છો તે પાણી એરંડા પીવાનું જઈ રહ્યું છે. બહુ સારા એરંડા છે અને એવો સારો પાક છે.